મિત્રો સ્વાગત છે મારી આ ચેનલ પર અને આજે હું તમને OMS એટલે કે આઉટેજ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર અમુક મિત્રોનો કોમેન્ટ હતી અને એમનો ફોન પણ હતો કે એક TTPA PhD માટે ફરીથી એક વિડીયો બનાવીને મોકલો. તો અહીંયા જોઈ શકો છો કે અત્યારે નવા સુધાર પ્રમાણે એટલે કે SCADA સિસ્ટમ એડ થતાં એક નવું ઓપ્શન આપણા માટે આવી ગયું છે SFMS આઉટેજ. આમ તો નહીંતર આવી રીતના ઇન્ટરફેસ શરૂઆતથી જ રહેતો, પરંતુ હવે પછી અહીંયા બધાને જ આવી રીતે જોવા મળશે કે SFMS આઉટેજ કરીને એક કોલમ એડ થઈ ગઈ છે. તો તેની અંદર આપણી એન્ટ્રી કરવાની રહેશે જે SCADA સિસ્ટમથી કનેક્ટેડ છે. તો અહીંયા ક્લિક કરશો એટલે કંઈક આવી રીતના એન્ટ્રી તેની ઓપન થશે, તેનું મેન્યુ ખોલશે અને અહીંયા જોઈ શકો છો કે ઇન્ટરપ્શન ટાઈપ કરીને જે આપણી એન્ટ્રી પેન્ડિંગ હશે જે પણ ફીડરોની તે અહીંયા જોવા મળશે અને ટોટલી આપણે એન્ટ્રી જોવી હોય તો 3 લાઈન પર ક્લિક કરશો અને ચોથા નંબરનું જે આઉટેજ કરીને છે તેના પર ક્લિક કરશો એટલે બધી પૂરી એન્ટ્રી આખી આપની જોવા મળશે. તો આપણે એન્ટ્રી જે પેન્ડિંગ છે તેને પૂરી કરવાની છે. તો અહીંયા ઇન્ટરપ્શન ટાઈપમાં જોઈ શકો 5 એન્ટ્રી આપની પેન્ડિંગ છે. તો તેના પર ક્લિક કરશો એટલે સૌથી પહેલા તો કે આપણે એજી ફેજ ચેન્જ ઓવરની સૌથી વધારે એન્ટ્રી બાકી રહેતી હોય છે. તો તેની અંદર કેવું હોય છે કે ધારો કે 8 વાગે ફીડર ચાલુ થતું હોય એટલે એની પહેલા 5-10 મિનિટ પહેલા આપણે બંધ કરીએ તે એજી ફેજ ચેન્જ ઓવર એટલે કે સિંગલ ફેજ 3 ફેજ ફીડર કરવાનું હોય છે. અને ત્યારબાદ ધારો કે 8 વાગે ફીડર ચાલુ થયું અને 4 વાગે ફરીથી આપણે તેને સિંગલ ફેજ કરવું પડે, તો ફરીથી તે એજી ફેજ ચેન્જ ઓવર એની અંદર એન્ટ્રી કરવી પડે. અહીંયા જોઈ શકો છો કે 16 ને 3 આપણે ફીડર બંધ કરવી છે, તો તે 3 ફેજ હતું તેની જગ્યાએ સિંગલ ફેજ કરે. તો તેના માટે અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરશો અને અપડેટ ESD/PSD ડિટેલમાં જઈને ક્લિક કરશો એટલે અહીંયા આપણે સિલેક્ટ કરીને જોવા મળશે અને ત્યાં એજી ફેજ ચેન્જ ઓવર કરવાનું રહેશે એટલે તે એન્ટ્રી આપણી ક્લોઝ થઈ જાય અને તે એન્ટ્રી જોવા મળે તો પેન્ડિંગ જે આપણી એન્ટ્રી 5 હતી તેની જગ્યાએ આપણે જોઈશું તો 4 જ એન્ટ્રી પડી છે. આપ જોઈ શકો છો 1 2 3 ને 4. ત્યારબાદ બીજી પણ જોઈ શકો છો કે 16 ને 3 થી 16 ને 8 તે પણ એજી ફેજ ચેન્જ ઓવર છે એટલે કે 3 ફેજ હતું તેને સિંગલ ફેજ કરેલું છે, તેને પણ આપણે એજી ફેજ ચેન્જ ઓવર કરી દઈએ. તો આપણે ટોટલ 5 હતી તેમાંથી હવે 3 એન્ટ્રી બાકી રહી અને 3 માં આપ જોઈ શકો છો કે નિર્મલ જજીવા જે 24 કલાકનું ફીડર છે 13 17 55 થી 13 23 39 એટલે કે ટોટલ ડ્યુરેશન છે 5 કલાક ને 43 મિનિટ. હવે 5 મિનિટ ઉપર સમય જાય તો તે પીએફ ની અંદર ગણાતું હોય છે અને જો 5 મિનિટ કરતા નીચે હોય ધારો કે 4:59 તો તે ટીટી ગણાતી હોય છે. હવે આ નિર્મલ જજીવાનું છે તો કે 3 ડોટ ઉપર ક્લિક કરશો એટલે કન્વર્ટ મેન્યુઅલ ટુ પ્રોટેક્શન ઉપર ક્લિક કરવાનું અને રિલે ફ્લેગ છે તો તેની અંદર આપણે જે પણ રિલે આવ્યો હોય તે નાખી દઈએ. ધારો કે અર્થ ફોલ્ટ આવ્યો છે, બ્રોકન કંડક્ટરમાં સિલેક્ટ કરવાનું છે કે યસ કે નો, એટલે કે વાયર તૂટેલો છે કે ના, વાયર તૂટેલો છે કે નહીં તે, તો કે નથી તૂટ્યો તો કે નો, અને તૂટ્યો હોય તો કે યસ. સિલેક્ટ ફેજ કરવાનું રહેશે કે કયા ફેજમાં ફોલ્ટ કરંટ આવ્યો છે અને અહીંયા ફોલ્ટ કરંટ નાખવો હોય તો પણ RYB ગ્રાઉન્ડ ન્યુટ્રલ એની અંદર બધેને ફેજ કરંટ પણ નાખી શકો છો અને ત્યારબાદ કન્ફર્મ એન્ડ સેવ કરશો એટલે તે એન્ટ્રી પણ ક્લોઝ થઈ જશે. હવે તે વાત થઈ કે 5 મિનિટ ઉપરનો તો તે પીએફ ની અંદર ગણાશે. હવે ત્યારબાદ 5 મિનિટ થી નીચે હોય તો તે ટ્રિપિંગમાં આવે એટલે કે ટીટી આવે. જો પહેલું 5 મિનિટ ઉપર રહ્યું એ SF અથવા તો પીએફ કહો તો પણ ચાલે. અને અહીંયા જોઈ શકો છો કે આ 5 મિનિટની અંદર છે તે સેમ જ ફીડર છે નિર્મલ જજીવા 9:53 થી 9:56 9 કલાક 53 મિનિટ અને 22 સેકન્ડ છે અને ટોટલ ડ્યુરેશન આપ જોઈ શકો છો 3 ને 24 છે. હવે તેના પર ક્લિક કરશો અને કન્વર્ટ મેન્યુઅલ ટુ પ્રોટેક્શન કરશો એટલે ઓટોમેટિક તે ટ્રિપિંગમાં જતું રહેશે એટલે કે ટીટી તેની થઈ જશે. તો ટીટી અને પીએફ એ બંનેનું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે ESD કે ESDમાં કઈ રીતના કન્વર્ટ થશે કે ESD આપણે કઈ રીતના નાખવાનું થશે, જે આપણું UGVCL PGVCL MGVCL નો સ્ટાફ હોય તો એ ESD લે એટલે કે LC લે લાઈન પર કામ કરવા માટે, તો તે કઈ રીતના થશે. તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા સબ ડિવિઝન દિયોદર 2 છે અને ફીડરનું નામ છે દાંડવડા અને ત્યારબાદ તારીખ છે, એનો સમય છે તો 8 ને 18 થી 11 ને 2 સુધી. હવે આની અંદર કેવું થશે કે પીએફ 8 ને 18 બંધ થયું છે, પીએફ પણ આવી ગયું અંદર અને ESD પણ આવી જશે એટલે ટોટલ ડ્યુરેશન
આની અંદર આવશે. ધારો કે આપણે આની અંદર કેવું છે કે 10 વાગે આપણે એલસી લીધેલે છે, એટલે કે ઈએસડી. તો હવે પીએફ અને ઈએસડી બંનેને અલગ અલગ નહીં દર્શાવી શકીએ. તો તેના માટે અહીંયા જોઈ શકો ડ્યુરેશન 2 કલાક 44 મિનિટ અને 26 સેકન્ડ છે. તો પીએફ અને ઈએસડી બંને ભેગું જ આવી જશે. તો અહીં એના માટે અહીંયા અપડેટ ઈએસડી ઓબ્લિક પીએસડી ડિટેલમાં ક્લિક કરશો એટલે સિલેક્ટ આવશે. હવે આપણે દરેક વખતે એજ ફેજ ચેન્જ ઓવર કરતા, પરંતુ અહીંયા ઈએસડી લીધેલી છે, એટલે કે લાઈન ઉપર કામ કરવા, એટલે કે જમ્પર બળી ગયેલું હતું તેના માટે કરીને એલસી લીધેલી છે. તો ઇમરજન્સી શટડાઉન. ત્યારબાદ રીઝનમાં શું આવશે તો કે જમ્પર ગયેલું હતું, એટલે કે જમ્પર બ્રન્ટ. આપ જોઈ શકો બીજું કોઈ કામ કર્યું હોય કે વાયર તૂટ્યો તો કંડક્ટર જોઈન્ટિંગ પણ આવી શકે છે. અને શટડાઉન ટેકન બાય, આમાં અલગ અલગ જોઈ શકો છો, આપેલા જ છે કે કઈ રીતના આવી રીતના સ્ક્રોલ કરશો એટલે અલગ અલગ જોવા મળશે રીઝન. ત્યારબાદ શટડાઉન ટેકન બાય કે કોણે લીધું. જો ઝેટકો એમ્પ્લોય લીધું હોય તો ઝેટકો એમ્પ્લોયમાં ઝેટકો એમ્પ્લોય અને ઝેટકો એમ્પ્લોય નંબર ખાલી નાખવાનો રહે છે. જ્યારે ડિસ્કોમ એમ્પ્લોય એટલે કે યુજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ સ્ટાફે લીધેલ હોય તો ડિસ્કોમ એમ્પ્લોય કરવાનું રહેશે, અને ડિસ્કોમ એમ્પ્લોયનો જે એમ્પ્લોય નંબર આપેલો હોય તે નાખવાનો રહેશે. તો તે ડિસ્કોમ એમ્પ્લોય જે પણ આપણે હોય તેમનો એમ્પ્લોય નંબર આપેલો જ હશે, તો તે નાખી દેવાનું. ત્યારબાદ એલસી ટેકન, તો એની અંદર યસ આપવાનું રહેશે, કારણ કે એલસી લીધા વગર તો કામ લાઈન પર કરી ના શકે. તો એ અહીંયા કણ આવશે એલસી નંબર, તો 10 755. ડિસ્કોમ એમ્પ્લોય નંબર ફરીથી નાખવાનો રહેશે 120 99. તો જોઈ શકો છો કે બધી ડિટેલ નાખાઈ છે. ઈએસડી જમ્પર મારવા માટે, એટલે કે લગાવવા માટે, ડિસ્કોમ એમ્પ્લોય એમનો એમ્પ્લોય નંબર, એલસી ટેકન કે યસ, એલસી નંબર આવી ગયો, અને ડિસ્કોમ એમ્પ્લોય નંબર ફરીથી નાખી દેવાનો. ત્યારબાદ સબમિટ કરશો એટલે તે એન્ટ્રી ક્લોઝ થઈ ગઈ. તો આવી રીતના ઈએસડી અને પીએફ બંનેનું ભેગો જ ટાઈમિંગ ગણાશે ઓએમએસ ની અંદર, એટલે કે આઉટેજ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર. અને અહીંયા જોઈ શકો છો કે આપ બધી એન્ટ્રી નીલ થઈ ગઈ. અહીંયા જોઈ શકો છો હોમ પર ક્લિક કરશો એટલે ઇન્ટરપ્શન ટાઈપમાં 0 જ બતાવશે, કારણ કે આપણે 5 એન્ટ્રી બાકી હતી તે આપણે પૂરી કરી દીધી. તો મિત્રો આવી રીતના, અને આઉટેજમાં જઈને એ બાકીની એન્ટ્રી જોઈ શકો છો કે બધી ક્લોઝ થઈ ગયેલી છે. અહીંયા જોઈ શકો છો એજી ફેજ ચેન્જ ઓવર, એજી ફેજ ચેન્જ ઓવર ટોટલી જોવા મળી રહેશે. તો મિત્રો આવી રીતના આપ ઓએમએસ ની અંદર એન્ટ્રી કરી શકો છો.